વાલબાઈ હળવેકથી કહે છે કે આમાં મારા દાગીના નથી, પણ રાનો વંશ રા નવગણ છે. એવું સાંભળીને ભીમડો ચોંકી જાય છે અને ભીમડો પોતાના પેટમાં કટાર મારી દે છે. સિંધનો સુમરો કોણ હતો? નવગણના ભાલે બેઠેલી એ ચકલી કોણ હતી? હજારો વર્ષોની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અંબાઈ કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ. નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે, ખબર છે આટલી કે માતની હાકલ પડી છે. જીવે માં માવડી એકા જ મરવાની ઘડી છે, ફિકર શી જ્યાં લગી તારી અમો પર આ ખડી છે. વંદે માતરમ. આ પુસ્તકનો મને એક મનગમતો પ્રસંગ કહું. ગુજરાતના તખતે પાટણમાં તેદી દુર્લભસેન રાજાનું રાજ થતું હતું. તેની રાણીબા સૌરાષ્ટ્રની જાત્રા પર આવે છે અને જાત્રા કરતા કરતા દામોદર કુંડમાં સ્નાન કરવા વધારે છે. જૂનાગઢના રાજા રાડિયાસે દામોદર કુંડમાં સ્નાન કરવા માટે વેરો બાંધ્યો હતો. રાડિયાસના માણસોએ રાણીબા પાસેથી પણ વેરો માંગ્યો. રાણીબાને માઠું લાગ્યું. આ એક અપમાનનો બદલો લેવા માટે સોલંકીની સેનાએ, દુર્લભસેનની સેનાએ આખું જૂનાગઢ ધમરોડ્યું. આખું જૂનાગઢને સ્મશાન કરી નાખ્યું. રાડિયાસની તમામ રાણીઓ આત્મવિલોપન કરે છે, પણ તેમના એક રાણી સોમલદે નામના રાણા વંશ નવજાત રા નવગણને એક સામાન્ય વાલબાઈને સોંપે છે અને કહે છે કે વાલબાઈ, તું મારો નવગણ આલીદર ગામના મુખી દેવેદ બોદરના ઘરે પહોંચાડી દે છે. એ મારો માનેલો ભાઈ છે, આશરા ધર્મ હાટુ પોતાનો જીવ આપી દે છે. એ મારા નવગણને પાછો ગાદીએ બેસાડશે. અને એમ કહીને સોમલદે સ્વર્ગે સીધાવે છે. વાલબાઈ અને તેની સાથે તેનો ભાઈ ભીમડો બંને આલીદર ગામ માટે જાય છે. વચમાં વાલબાઈ થાકી જાય છે અને બંને વિશ્રામ કરે છે. ભીમડો પૂછે છે કે કેમ વાલબાઈ, આજે રાજની દાસીને શું હાલવામાં આલ આવે છે? ત્યારે વાલબાઈ કહે છે કે ના, હાલવામાં આલ નથી આવતો, પણ આ ટોપલું વજન વાળું લાગે છે. ભીમડો શંકાથી પૂછે છે કે આ ટોપલામાં જે તારા દાગીના છે એ આટલા વજનવાળા થોડી હોય. તો વાલબાઈ હળવેકથી કહે છે કે આમાં મારા દાગીના નથી, પણ રાનો વંશ રા નવગણ છે. એવું સાંભળીને ભીમડો ચોંકી જાય છે અને ભીમડો પોતાના પેટમાં કટાર મારી દે છે અને મરતા મરતા કહે છે કે આ બહુ મોટી વાત છે. જો ભૂલથી એ અમારા મોઢામાંથી બહાર નીકળી જાય ને તો રાનો વંશ ઓલવાઈ જાય, એટલે મેં મારું પેટ જ ફાડી નાખ્યું. એમ કહીને ભીમડો સ્વર્ગે સીધાવે છે. તમને શું લાગે છે કે નવગણ આલીદર ગામના મુખીના ઘરે પહોંચ્યો હોય છે? એ પાછો રાજા થયો હોય છે? સિંધનો સુમરો કોણ હતો? નવગણના ભાલે બેઠેલી એ ચકલી કોણ હતી? તો બધા જ સવાલોનો જવાબ મેળવવા માટે આ તમારે સૌરાષ્ટ્રની રસધાર વાંચવી પડશે. એકવાર જરૂરથી વાંચજો. મેં જેમ કીધું એમ કે ફેસબુકને ફેસ નહીં કરો ને તો ચાલશે, પણ બુકને ફેસ નહીં કરો ને તો નહીં ચાલે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.